તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે નવી સિરીઝ ચાલુ કરવા જઈ રહ્યા છે, પોલિટી, ભારતીય બંધારણ, જે આઈએમપી છે, એમસીક્યુ, અને આ છે એ આપણે બેઝિકથી શરૂઆત કરી રહ્યા છીએ. એટલે આપણે આ સિરીઝને નામ આપ્યું છે 10 કા દમ. બરાબર, 10 કા દમ છે. 10 પ્રશ્નો હશે. આ 10 પ્રશ્નો કેવા લાગે તમારે કમેન્ટ બોક્સની અંદર જણાવવાનું છે, જેથી કરીને આ સિરીઝને આપણે કન્ટિન્યુ કરી શકીએ. બરાબર, આ હેતુથી જ આપણે ચાલુ કરવા જઈ રહ્યા છીએ આ સિરીઝને. જો આપનો પ્રતિભાવ અને હશે અથવા તો કોઈ સૂચન હોય તો તમે જરૂરથી સૂચન તમે કમેન્ટ બોક્સમાં લખો, જેથી કરીને આપણે આ સિરીઝને આગળ વધારીએ અથવા તો આ સિરીઝ બંધ કરીએ. બરાબર, તો એના સેમ્પલ માટે એક ડેમો તરીકે આ લેક્ચરને આપણે લઈ રહ્યા છીએ. તો બરાબર, ચાલુ કરીએ આપણે પોલિટી, ભારતીય બંધારણ. પહેલો પ્રશ્ન છે, ભારતના રાષ્ટ્રપતિ બનવા માટે કઈ બાબત સાચી નથી? આપણને પ્રશ્ન ધ્યાનથી સાંભળજો. ભારતના રાષ્ટ્રપતિ બનવા માટે કઈ બાબત સાચી નથી? આ જે બાબત છે એની યોગ્યતા સાથે લઈને છે. તો પહેલું છે કે એ સંસદ સભ્ય ન હોવા જોઈએ, 2 35 વર્ષથી વધુ ઉંમર હોય, સરકારી કર્મચારી હોવો જોઈએ, ભારતના નાગરિક હોવા જોઈએ. આમાંથી કઈ યોગ્યતા બાબત સાચી નથી? તો આપણા પ્રશ્નનો જવાબ હશે કે આ સરકારી કર્મચારી હોવો જોઈએ. હા, સાચી નથી, કેમ કે સરકારી કર્મચારી ભારતના રાષ્ટ્રપતિ બની શકે અને આ એની યોગ્યતાઓ વિશેની બાબતમાં સ્પષ્ટ કરેલું છે. તો આપણને ખબર હોય તો કઈ જગ્યા આવશે એનું જે ભાગ આપણા ભાગની અંદર ભાગો આપેલા છે, ભાગની અંદર જે આવે છે એ ભાગ નંબર આપણો કયો છે? 5. બધાને યાદ હોય તો ભાગ 5. ભાગ 5 ની અંદર છે સંઘનો ઉલ્લેખ છે, અને આ સંઘની અંદર કારોબારી આવે છે. સંઘની અંદર જ કારોબારી, અને કારોબારીમાં કોણ આવશે? બીજું રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ. બરાબર, તો આ બાબતો આવે છે. તો એની અંદર ભારતના રાષ્ટ્રપતિની જે બાબત છે એ ક્યાં સુધી લઈને છે? એમાં ભારતની રાષ્ટ્રપતિ છે 52. કયું છે? અનુચ્છેદ 52. 52 થી લઈને તમે લગભગ 62 સુધી, 52 થી લઈને 62 સુધી, જેમાં રાષ્ટ્રપતિનું, પછી 63 થી લઈને 73, 63 થી લઈને 73 એ ઉપરાષ્ટ્રપતિ માટે છે. બરાબર, ઉપરાષ્ટ્રપતિ માટે છે. એમાં 52 એ છે ભારતના રાષ્ટ્રપતિની વાત કરે છે. જેની યોગ્યતાની વાત કરે છે એ 57. કયું? અનુચ્છેદ અથવા તો આર્ટિકલ 57. અને અંદર આ યોગ્યતાઓની બાબતનો સ્પષ્ટતા કરેલી છે. તો ત્યાર પછી આગળ જોઈએ, રાજ્ય સરકારને બંધારણની કઈ કલમ પ્રમાણે ગામડામાં પંચાયત સ્થાપવાની સત્તા આપવામાં આવી છે? વિકલ્પ છે કલમ 40, બી છે કલમ 58, કલમ સી 57, ડી કલમ 50. બરાબર, તો આપણો જે જવાબ છે કલમ 40 હેઠળ રાજ્ય સરકારને બંધારણની કલમ પ્રમાણે ગામડામાં પંચાયત સ્થાપવાની અને સત્તા આપવાની છે. વધુ હોય તો એ પંચાયત ગ્રુપ પણ બનાવે છે. અને ક્યાંક ક્યાંક સગવડતા માટે પંચાયત ગ્રુપ બનાવવામાં, એટલે એકથી વધુ ગામડાઓ અથવા સંખ્યા પ્રમાણે પંચાયત બનાવવામાં આવતી હોય છે, અથવા ગ્રુપ. પછી છે 100 રૂપિયાની ચલણી નોટ ઉપર કોના હસ્તાક્ષર જોવા મળે છે? આપણે એ છે રાષ્ટ્રપતિ, બી છે વડાપ્રધાન, સી છે નાણાપ્રધાન, અને ડી છે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના ગવર્નર. બરાબર, તો 100 રૂપિયાની ચલણી નોટ પર કોના હોય છે? રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના ગવર્નરના સિગ્નેચર હોય. નાણાપ્રધાનના હોય તો 1 રૂપિયાનો સિક્કો, 1 રૂપિયાની નોટ હોય, નાના સ્મોલ કોઈન કહેવાય છે ને, સ્મોલ કોઈન, તેના પર કોના હશે? તો નાણાપ્રધાનના સિગ્નેચર હોય. નાણા સચિવ. ત્યાર પછી જો લોકસભાના બેઠકનું સંચાલન કોણ કરે છે? બરાબર, અહીંયા કયું છે સંચાલન? તો વિકલ્પ એ છે રાષ્ટ્રપતિ, બી છે વડાપ્રધાન, સી છે સ્પીકર, અને ડી છે ઉપરાષ્ટ્રપતિ. બરાબર, સ્પીકર એ લોકસભા, જવાબ આપણો હશે લોકસભા. લોકસભાનું સંચાલન કરે છે, અને ઉપરાષ્ટ્રપતિ એ રાજ્યસભા. બરાબર, આપણે જે ઉપરાષ્ટ્રપતિની વાત કરી ગયા 63 થી લઈને કયો આર્ટિકલ? 63 થી આપણે 72 જેટલા આર્ટિકલ, એ કોના? 72 ને છે 73. 73 જે આર્ટિકલ છે ત્યાં સુધી ઉપરાષ્ટ્રપતિની વાત છે. તો એ છે ને રાજ્યસભાના હોદ્દાના રૂપે કહે છે ઉપરાષ્ટ્રપતિ એના
સદસ્ય અધ્યક્ષ ગણાય છે, ચેરમેન ગણીએ છીએ આપણે. ત્યાર પછી જોઈએ કયું રાજ્ય લોકસભાની સૌથી વધુ બેઠકોનું પ્રતિનિધિત્વ કરે છે. સૌથી વધુ બેઠકો કયા પાસે છે? તે ઉત્તર પ્રદેશ, બી મધ્યપ્રદેશ, સી મહારાષ્ટ્ર, ડી બિહાર. આપણો જવાબ છે ઉત્તર પ્રદેશ. એ લોકસભાની સૌથી વધુ બેઠકો પ્રતિનિધિત્વ કરે છે. ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં કેટલી છે લોકસભા? હમણાં ચૂંટણી ગઈ તો લોકસભાની કેટલી છે? 26. અને રાજ્યસભા માટે આપણી પાસે કેટલી છે? 11. બરાબર, 11 બેઠકો ગુજરાતમાં છે. તો આ પણ ખાસ આપણને યાદ હોવું જોઈએ. ત્યાર પછી જોઈએ નેક્સ્ટ પ્રશ્ન છે, રાજ્યપાલને સોગંદ કોણ લેવડાવે છે? સોગંદ કોણ અપાવે છે? રાજ્યપાલની વાત કરવી હોય ત્યારે આપણે કયો ભાગ જોવો પડશે? ભાગ નંબર 6. અને ભાગ નંબર આપણો 6 રાજ્ય, 5 કયું છે? સંઘ છે. તો 6 એ સ્ટેટ. સ્ટેટ માટે જે છે અનુચ્છેદો આપણને કયા હોવા જોઈએ? ખબર હોવા જોઈએ. રાજ્ય ભાગ નંબર 6 રાજ્યનો ઉલ્લેખ કરે છે અને આર્ટિકલ કયા છે? એટલે કે અનુચ્છેદ. આપણે અનુચ્છેદની વાત કરીએ, એક મિનિટ અક્ષરો જરા, 152 થી લઈને 138 આ રાજ્ય સંબંધિત છે. બરાબર, રાજ્યની વ્યાખ્યા આપે છે 152. રાજ્યની વ્યાખ્યા આપે એ 152. પછી જે 153 થી લઈને આપણી 162 સુધી આ કોણ છે? રાજ્યપાલ. રાજ્યપાલની વાત કરે છે. એમાં 53 રાજ્યનો રાજ્યપાલ હશે. પછી આપણે જે જોવાના છે કે એને સોગંદ કોણ લેવડાવે છે? શપથ, હોદ્દાની શરત, હોદ્દાની મુદ્દત. બરાબર, હોદ્દાની શપથ અને પ્રતિજ્ઞા છે 159. કયું છે? 159 પ્રતિજ્ઞા અને સોગંદ. બરાબર, કોણ લેવડાવે છે? ઉપરાષ્ટ્રપતિ લેવડાવે, સુપ્રીમ કોર્ટના જજ લેવડાવે, કે રાજ્યના મુખ્યમંત્રી, કે રાજ્યના મુખ્ય ન્યાયમૂર્તિ. બરાબર, તો આપણો જે જવાબ છે એ કયો છે? આ કે રાજ્યના મુખ્ય ન્યાયમૂર્તિ એ કોને? રાજ્યના રાજ્યપાલને સોગંદ લેવડાવે છે. જ્યારે આ રાજ્યપાલની નિમણૂક કોણ કરે છે? રાજ્યપાલની નિમણૂક કરશે રાષ્ટ્રપતિ દ્વારા. બરાબર, રાષ્ટ્રપતિને સૂચન ખબર હોય છે, વડાપ્રધાન જે હમણાં ત્યાં વડાપ્રધાન જ કરતા હોય એને સૂચન, પછી રાજ્યના રાજ્યપાલ. બરાબર, હમણાં જેટલા 6 જેટલા રાજ્યના રાજ્યપાલને બદલવામાં આવ્યા છે. તો એ પણ યાદ રાખી, સાથે સાથે કરંટને આપણે પ્લસ એટલે જોડતા જઈએ છીએ. તો આ બાબત હતી. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન જોઈ લઈએ. નેક્સ્ટ પ્રશ્ન આપણો છે, રાષ્ટ્રપતિ કઈ કલમ હેઠળ રાજ્ય સરકારને બરતરફ કરી શકે છે? કલમ 366, 356, 352, 354. આપણી પાસે વિકલ્પ જોઈએ તો 366. બરાબર, 366નો એ ભાગ 19 પ્રકીર્ણમાં આવે છે. 356, 352 અને 354. હવે વાત કરીએ આમાં 352. બરાબર, 352 એ કટોકટીની જોગવાઈ કરે છે. કટોકટીની જોગવાઈ એટલે કે કટોકટી કઈ બાબત? પછી 352 પછી 353 છોડી કટોકટીની અસર હશે. 53 એ કટોકટીની અસર. 354 એ કટોકટીની જ્યારે જાહેરાત કટોકટી અમલમાં હોય ત્યારે આવકની વહેંચણી સંબંધી જોગવાઈઓની સ્પષ્ટતા કરે છે. બરાબર, ત્યાર પછી છે આ આર્ટિકલ 356. 357 અનુચ્છેદ એ કઈ છે? 356. રાજ્યના બંધારણીય તંત્ર નિષ્ફળ જાય ત્યારે રાજ્ય સરકારને બરતરફ કરીને શું કરશે? રાષ્ટ્રપતિ શાસન લાવી શકે. બરાબર, તો પશ્ચિમ બંગાળની પણ સ્થિતિ આવી જ કંઈક છે. બરાબર, તો આ પશ્ચિમ બંગાળની સ્થિતિ આવી છે એટલે કે રાષ્ટ્રપતિ શાસન લાગુ કે નહીં લાગુ ની સ્થિતિ. બરાબર, ગુજરાતમાં આજ સુધી કેટલી વખત રાજ્ય અને રાષ્ટ્રપતિ શાસન લાગી ચૂકી છો? કમેન્ટમાં કરો, કમેન્ટમાં જણાવો. ચલો, યુપીએસસીના ચેરમેનની નિમણૂક કોણે કરી? વડાપ્રધાન. કોણ કરે છે? એ છે વડાપ્રધાન, બી છે રાષ્ટ્રપતિ, સી વિકલ્પ છે લોકસભાના સભ્યો, કે ઉપરાષ્ટ્રપતિ. ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ. બરાબર, રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ. આ પણ આપણને યાદ હોવું જોઈએ, કરંટ સાથે કરે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી. કોણ કરે છે? તો યુપીએસસીના ચેરમેનની
જે નિમણૂક કરી રહ્યા છે કોણ કરે છે? રાષ્ટ્રપતિ કરે છે. કોણ કરે? રાષ્ટ્રપતિ દ્વારા આની નિમણૂક કરવામાં આવતી હોય છે. હમણાં હાલ જે યુપીએસસીના નવા ચેરમેન કોણ છે એ પણ આપણને ખબર હોવી જોઈએ. પ્રીતિ સદુલ કોની જગ્યાએ સ્થાન લીધું? તે છે મનોજ સોની, ડૉક્ટર મનોજ સોની, બરાબર. ડૉક્ટર મનોજ સોની આપણા જે જીપીએસસીના ચેરમેન હતા પહેલાંના એ દિનેશ દાસા સાહેબ એના યુપીએસસીના એક સભ્ય તરીકે આજે છે, બરાબર. તો આ ખાસ ધ્યાન રાખીશું. ચલો ત્યાર પછી જોઈએ ભારતનું બંધારણનું આમુખ કોણે રજૂ કર્યું હતું? જવાહરલાલ નહેરુ, બી આંબેડકર સાહેબ, ડી સરદાર વલ્લભ પટેલ સાહેબ, કાં તો સિદ્ધારમૈયા, બરાબર. તો આપણો જે જવાબ છે કે આમુખ રજૂ કરવાનું કામ જવાહરલાલ નહેરુ દ્વારા કરવામાં આવ્યું હતું. આપણા પ્રશ્નનો જવાબ છે. ત્યાર પછી જોઈએ આપણે લાસ્ટ જે પ્રશ્ન છે, મેગ્ના કાર્ટા કયા દેશના ઇતિહાસનું પ્રથમ હકપત્ર છે? વિકલ્પ છે એ રશિયા, બી ઇંગ્લેન્ડ, સી ફ્રાન્સ, ડી અમેરિકા, બરાબર. ભારતે બધા દેશો પાસેથી થોડું કંઈક ને કંઈક એના બંધારણમાં યોગ્ય લાગ્યું તેમ પ્રમાણે ઉમેરતા ગયું અને ભારતનું જે બંધારણ છે વિશ્વનું સૌથી મોટું લેખિત બંધારણ છે, બરાબર. આ પણ યાદ રાખવું. અને આપણો જે વિકલ્પ છે એ ઇંગ્લેન્ડ, બરાબર. આ ઇંગ્લેન્ડ મેગ્ના કાર્ટા શહેર છે ઇંગ્લેન્ડનું, તેની અંદર પોતાના હક માટેની જે લડાઈ શરૂઆત થઈ હતી એની ઇતિહાસમાં નોંધ કરવામાં આવી, જેને આપણે અહીંયા આગળ મેગ્ના કાર્ટામાં પણ ઉમેરી છે. આપણે અહીંયા પણ હક માટેની જે વાત છે એની વાત કરી છે. તો આ હતા આપણા 10 કદમ. જો તમને સિરીઝ ગમી હોય તો આપણે એવું ઈચ્છીએ છીએ કે કમસે કમ 10 લાઈક અને સબસ્ક્રાઈબરો જે વધુમાં વધુ લોકો સુધી તમે એને શેર કરો. તો જો સંખ્યા થાય ને તમે કમેન્ટ કરશો કે આ સિરીઝને કઈ રીતે ચલાવવી, 10થી વધારવી કે 10-10ને યોગ્ય રાખવી, તો જરૂરથી તમે પ્રતિભાવ આપશો એવી હું ઈચ્છા રાખું છું, જેથી કરીને આપણે આ સિરીઝને આગળ વધારી શકીએ.